તો ફાઇનલી દ્વારકાધીશને અસંખ્ય કૃપાથી મારા મોટા બેન એવા સોનલબેન ત્યાં છે ને તને કહું સમજો દેવાજ ખેડ કરી નહીં હોય તો હાલ છે બાકી નબળું તો હાલ છે ને એકચ્યુઅલીમાં બોન વીટા વાળો શા બનાવ્યા છે 4x4 મારીને બોલો કેમ ભરતો થારમાં મારા 4x4 આ ઝાડવાઈ કોણ ચડતો હોય ખબર છે ઈ છે આ વાહ વાહ લખીમાં તાર ભાઈ હોય તો શા પાયા પાય છે હે મહેમાન પાસે જમવા બેસી ગયા મહેમાન પેલા જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આ શા માં નથી પીવું હું તો પી લીધો હમણાં સોનલબેન કામ કરો સોનલબેન પાણી ગરમ કરો સરસ સરસ ગરમ પાણી નથી પીવું સોનલબેન ને ગરમ પાણી પીવું પડે હવે એ છે ને અમે ટૂંક સમયમાં તમને કહે છે ને આ ખુશીના સમાચાર આપ્યું કાં સોનલબેન કાંઈ વાંધો નહીં હાલો તો બીજા બધા લખીમાન છે ને બધા તૈયાર થાય ને ક્યાં જવાનું છે આ તમને આગળ વ્લોગમાં ખબર પડશે અત્યારે કોઈ દેખાતું નથી ફરિયામાં એક બુડબક ફરે ભાભીને બુડબક જ કહેવાનું હોય વાહ વાહ લખીમાં તાર ભાઈ હોય તો શા પાયા પાય છે હે તો પાવું પડે ને લખીમાં એ એક જો આમ ઉઠીને આવે હા ઉઠીને આવે તો 5 વાગ્યાનો ઉઠ્યો ઈ કા કાઈ સંભળામ ન દેતો એવું છે આજ વેલો ઉઠી ગયો 5 વાગ્યાનો ઉઠ્યો કઈ મને સાતો નહીં તટીવો મારે નથી પીવો તારે નથી પીવો ઈ થોડ ના પડે સાચું લેખીમાં અમારે સા બહુ પીયો ફાઇનલી અત્યારે છે ને અમારે નારિયેળ પાડવાના છે સંજયભાઈ છે ફોન પકડે હું છે ને આગળ આ નરડીમાં ચડી જાય નારેડી છે એવડી ગાઉં તું વાતું કર મેં કપડા નવા નવા પહેર્યા છે એકમાં આ ઝાડવાઈ કોણ ચડતો હોય ખબર છે ઈ છે આ પેલા પૂછણું તું શું લે એમણે ખેલ લઈને 2-3 તાલિયામાં અંદર પગ નાખ દે ને હા હાલો આવી ગયો જાઓ સોનલબેન લખીમાં અને સંજયભાઈ ગયા છે કેશો તમને ખબર છે શું કરવા ગયા છે ને નહીં ખબર હોય થોડુંક આગળ તમે વ્લોગ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જાય ને અત્યારે હું જાઉં છું દાદીમાને મૂકવા દાદીમાં આવે દાદીમાને મૂકવા જાઉં છે ગામમાં કેમ કે ધૂન ને બધું બોલવા છે ને એટલે હાલ તો જઈએ ગામમાં તો ફાઇનલી દ્વારકાધીશને અસંખ્ય કૃપાથી મારા મોટા બેન એવા સોનલબેન ત્યાં છે ને દીકરાનો જન્મ થયો છે આજે અમારા મોઢા પર સ્માઈલ જોવા મળે કારણ કે યાર દીકરાનો જો કોઈ દીકરો દીકરી અમારે કંઈ ફરક નથી પડતો પણ તો થોડો દીકરાનો જન્મ છે એટલે વધારે સ્માઈલ આવે કામ લઈને ભરે હાથમાં શું છે હા ડોકો ક્યાંથી કાપી ક્યાં પડ્યું આ શું છે આવું જનાવર તારા જ લાગે એમ તો તું જનાવરમાં જ આવે માણામાં આવે કંઈ વાંધો ને હાલો તો આપણે છે ને જો આ કામ કહેવાય ને રવાઈ બગડી ગઈ તું કેમ રવાય કેમ વાપરે આ બગાડ નહીં અમારી પેઢી આખીને જ બગાડ થઈ ગઈ હું તો આવી તો એને હાજી હતી પણ હમણાં 2 થન બગડી ગઈ પ્રસાદ લેવા કંઈ વાંધો નહીં પ્રસાદ લઈ લો દાદીમાં પ્રસાદ આપે જ્યાં ધૂન બોલવા એટલે હાલો ફટાફટ તો રવાઈની રિપેરિંગ કરાવતા આવીએ હાલો તો મસ્ત મજાના ભાઈ ઘૂઘરા લઈ એવો નાસ્તો કરીએ કોઈને ખાવા હે તો આવી છે હર્ષા તારે ખાવા કે હાલો ખાવા કે એમાં થોડીક ના પડે વાહ 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 ખાવામાં તો હોશિયાર છે બીજું કંઈ કામ હોય તો ન આવે કંઈ વાંધો ના ફટાફટ નાસ્તો કરી લઈએ હિનો બેન માટે રાખ્યા કેમ કે એ ભણવા ભણીને છે તેને હાથ બે રાખ્યા હાલો નાસ્તા કરી લઈએ અહીંયા ભાઈ હાલો ભાઈ ખાઈ લઈએ વાહ 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 વ્લોગ બંધ કેમ થાય સીધી ઉપર લીધી આસકી જ લીધી મારી ભાઈ એક રહેવા દીધું થઈ ગયા આખા ભૂખર એમને તો એક જ રાખું બીજા કામ કઈ ના હું રાજા ઉગરા ખાવાનું નહીં પેટમાં દુખે પછી બહુ બહારનું ખાય તો પેટમાં દુખે ખવાય નહીં આવું એ તને કહું સમજો દેવાજ ખેડ કરી નહીં હોય તો હાલ છે બાકી નબળું તો હાલ છે ને એકચ્યુઅલીમાં બોન વીટા વાળો શા બનાવ્યા છે હે સામે હાલે હો બોન વીટા આપણે કહીએ આપણે યાર એમાં આ રહ્યું આપણું બોન વીટાનું ડબલું હા આપણું તો નથી કોકનું પર ભરું માગ્યું છે હાલ હાલ બોનવીટા નાખીને શા પીવો મારે દૂધ તો શા દૂધમાં બોનવીટા નાખે તો હવ પીએ અલગ કરીને પીએ ને એને જ કહેવાય મારો દા ફાટ્યા
કઈ વાંધો નહીં, ચા પાણી પી લઈ. અત્યારે હું છે ને વાડીએ આવ્યો હતો, કારણ કે વાડીએ છે ને ટૂંકમાં ભૂંડડા છે ને બહુ આવે. ભૂંડડા તો હું ભૂંડડા કે ભૂંડડા જી ભાઈ એ બહુ આવે. એટલે છે ને દીવાબત્તી કરવા પડે, એટલે કે છે ને ટેપની લેમ્પનું ચાલુ કરવા પડે. અત્યારે ભાઈ વાદળું એક નીકળ્યું ને જોરદાર હોવા જો. આ ફોન અંદર કદાચ તમને સાવ નાનું જ દેખાતું છે, બાકી રિયલમાં તમે આવીને જોઉં ને યાર બહુ એટલે બહુ જબ્બર છે. લગભગ અમારું આખું ગામ છે ને આખું દાટી દે એવડું વાદળું નીકળવા. હાલો તો ફટાફટ આપણે હાયાબુસા જો વાં પડી એ લઈને નીકળીએ ઘરે, બાકી પલારી દે. આપણે જાય સીધા ઘરે. હાલો તો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે ને રસોડા ન જતા મહેમાન પાસે જમવા બેસી ગયા. મહેમાન પહેલાં કંઈ વાંધો નહીં. શાક કેવાનું બનાવ્યું? બટેટાનું. કાકડી બાકડી નાસ્તો બધી ઘીનું નાસ્તો મોજ પડી જાય કે. હાલો તો જમી લઈએ મસ્ત મજાનું. બીજું તો કામ કરે. આ કામ છે લે આ ઢોકળી. એ કંઈ ખાવાની વસ્તુ છે એવું છે કાં? દશામાં તો એ વરસાદ કહેવાય. દશામાં દોરાની છે. હાલો ભાઈ જમી લઈએ. ટાઈમ થઈ ગયો છે સાંજના 9:30 જેવું. અત્યારે છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે ટુ વ્હીલ છે ને હાયાબુસા બરાબર પડી જાય આપણી. ઓહો ફોકસ, જલ્દી ફોકસ કરો. હા રેડી. હાયાબુસા બે બરાબર પડ્યું. એક ગાડી તો આપણે વાંચો પડી. અને સંજયભાઈની બધે તો ગયા છે કહેશું, એટલે ગાડી તો અહીંયા છે નહીં. તો ત્રણેય ગાડી ટુ વ્હીલું છે ને પાવર કાં નથી થતો. એક સેટિંગ કરવું જો. હા એ મારું બે ટોટાણે છે બેગડું રિપેરિંગ કરીને થોડી છે ને આપણે ઢારિયામાં મૂકી દઈએ. મસ્ત મજાનો નાહી લીધું, પણ નાહીને થોડીક વારમાં યાર ગરમી થાય જોરદાર. અને આપણે હાયાબુસામાં હમણાં કંઈક વાયરિંગમાં ટૂંકમાં ફોલ્ટ આવ્યો અને બધું રિપેરિંગ કામ હાલે તો આ બધી વાયરું ડૂસા ઉગડી ગયું તો બધું રિપેર કરવું પડે એમ છે. એકદમ સીટ કવર ને બધું નખાઈ એવું વધ બદલી લીધું. જેના મોટું કામ કરીએ ત્યાં નવીન પાછો ફોલ્ટ આવ્યો. ખાલી છે તો જરા કંઈ વાંધો. તમે કાંતું દોડું છે ને વિખાઈ ગયું. આવ્યો તો વાડીએ પાણી મોટર ચાલુ કરવા કે અમારા કાળી મસી કામ આવ્યું? દીપડો છે ક્યાં હતો? હા દીડમાં. કારી મશીન જમવા બેઠા ને ત્યાં દીપડો છે ને અહીંયા ગરી ગયો. અહીંયા તો અમારે લોકલ કહેવાય કાં કાઢી કારી મશી વાદરા જો છે બાકી તો અહીંયા દીપડાને સમજો અમારે લોકો છે, કારણ કે અમે કેમેરામાં લઈને બાકી પછી પૃષ્ઠવાળા પછી હાલો ફટાફટ મોટર ચાલુ કરી પાણી. હવે મોટું મોટું જલ્દી ધો ને શા બનાય. તને 2 વાર ઉઠાડી ગયો. હા પણ હા જલ્દી કર મોડું થાય એટલે જલ્દી કર. તો ફાઇનલી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. આ તો આમ થતું જ હોય. લાઈક શેર સબસ્ક્રાઈબ બોલશે ના એવું આમ તો હું તને કહું સબસ્ક્રાઈબ પણ એવું નથી આવડતું. પણ લખીમાં અહીં નથી, બાકી લખીમાં કે લખીમાં તો ઓલું કાગળિયું લઈએ તો સહી કરવાનું છૂટા છેડાનું આ કરાવી લે. એમ કરો એટલે હાથા કાગળમાં લાઈ લખજો સહી કરી દઉં. હાલો તો હવે લાંબો થોડો વ્લોગ કરવો નથી ને આ વ્લોગને કરી દે પૂરો. બધાને બાય. મારી દે તો હાથ.